સુરતમાં બેંક એકાઉન્ટના કૌભાંડના માસ્ટર માઇન્ડ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરતમાંથી અલગ અલગ વ્યક્તિઓની પાસેથી ભાડેથી બેંક એકાઉન્ટ ખોલાવી અને તેની કીટો દુબઈ મોકલવાના ચકચારી કૌભાંડમાં માસ્ટર માઇન્ડ એવા ચંદ્રેશ કાકડિયા અને મિલન દરજી ગેંગના સાગરીતોની સામે ગુજસી ટોક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ટોળકી અનેક લોકોને ડિજિટલ એરેસ્ટ, ઓનલાઈન હની ટ્રેપ, સેક્સટોર્શન સહિતના ગુનાઓ આચરી અને 197 કરોડથી વધુ રૂપિયા ખંખેર્યા હતા. તે હવાલા મારફતે અલગ અલગ દેશોમાં મોકલ્યા હતા. આ કેસની વિગત મુજબ ઓક્ટોબર 2024માં સાયબર પોલીસની ટીમે મોટા વરાછાના લજામણી ચોક પાસે ગોમીનાથ સોસાયટીના સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે અજય ઇટાલિયા, જલ્પેશ પાલન, નડિયાદરા, વિશાલ ઠુમર, કેતન વેકરિયા અને ચંદ્રેશ કાકડિયા સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસનો રેલો છેક દુબઈ સુધી પહોંચ્યો હતો. આ ટોળકી પૈકી ચંદ્રેશ કાકડિયા અને મિલન દરજી તેમજ અન્ય સાગરીતો સુરતમાં જરૂરિયાતમંદ લોકોની પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક એકાઉન્ટની ચેકબુક, એટીએમ, પાસબુક સહિતની સમગ્ર કીટ પોતાની પાસે લઈ લેતા હતા. આ સમગ્ર કીટ દુબઈમાં રહેતા જગદીશને મોકલવામાં આવતી હતી. તો છેલ્લા 1 વર્ષથી આ ટોળકી અંદાજિત 261 જેટલી કીટો દુબઈમાં રહેતા જગદીશને મોકલી હતી. આ સમગ્ર ટોળકીએ ખોટા યુઝર નેમ અને પાસવર્ડ બનાવી અને તેમાં સાયબર ક્રાઇમના ગુના આચરતા હતા અને તમામ 261 ગુનાઓમાં અંદાજિત 77.55 કરોડના રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ ટોળકી ચાઇનીઝ ગેંગ સાથે સક્રિય હતી. તેની સાથે સાયબર ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવામાં આવતા હતા. આ ગુનામાં મિલન દરજી સહિત 35 આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો સાયબર પોલીસ દ્વારા કરાયેલી આ તપાસમાં આ કૌભાંડનો આંકડો 197 કરોડને પાર કરી ગયો છે. આ તમામ રકમ દ્વારા યુએસડી ખરીદીને તેના દ્વારા હવાલી કૌભાંડ આચરાયું હતું. આ ગેંગ દ્વારા સાયબર ફ્રોડ કરી અને ભારતના લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો રેકેટ ચલાવી ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને તેઓના હજુ પણ ગુના ચાલુ જ હોવાથી તેઓની સામે ગુજસી ટોક દાખલ કરવા માટે સાયબર પોલીસ દ્વારા સુરતની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તો સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ડિજિટલ એરેસ્ટ, ઓનલાઈન હની ટ્રેપ, સેક્સટોર્શન સહિતના સાયબર ફ્રોડ અંગેની દલીલો કરાઈ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આ ચાઇનીઝ ગેંગ અને મિલન દરજી ગેંગની સામે ગુજસી ટોક દાખલ કરવા માટેનો હુકમ કર્યો છે. સુરત શહેર સાયબર સેલ દ્વારા ગઈ તારીખ 24/10/2024ના રોજ એક સ્વાધ્યાય કોમ્પ્લેક્સ અમરોલી વિસ્તાર મોટા વરાછામાં એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું, જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ, લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા. 77 કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા. આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ 11 આરોપીઓ, અજય તળાજિયા, કેતન વેકરિયા અને આનો મેઇન માસ્ટર માઇન્ડ મિલન દરજી હતો. આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી. 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં 35થી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને 1000થી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા. 1867થી વધુ જેટલી NCCRTC પોર્ટલ પર ફરિયાદો મળી હતી. અલગ અલગ રાજ્યોમાં 250થી વધુ એટલે કે 30 રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોમાં 250થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે. આ ગેંગ છેલ્લા 6 માસથી અલગ અલગ ઓફેન્સમાં એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોની ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. આમના વિરુદ્ધ 30થી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુજસી ટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ આવા જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે જે અલગ અલગ એમઓથી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે, એમના વિરુદ્ધ તરત કાર્યવાહી કરવા માટે એમના વિરુદ્ધ ગુજસી ટોક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આમાં મિલન દરજી અને એના ઘણા બધા સાગરીતો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે. એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુજસી ટોક હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે.